કોઈને ડેન્ગ્યુ થાય દોડાદોડી ન કરતા. કોરોના, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હંટા વાયરસ, નિપા વાયરસ, N1H1 વાયરસ, આ 6 જે છે એ એક માતાના સંતાન છે. અને આપણે ગુજરાતીમાં કહીએ ને તો ભગોડા વાયરસ છે. એ પોતાના રૂપ બદલે છે. તમે એની વેક્સિન ક્યારેય મળવાની નથી, એની દવા ક્યારેય બનવાની નથી, કારણ કે તમે એની દવા બનાવો એ પહેલા તો એના રૂપ બધાનું બદલી લે છે. આ થાય ત્યારે આપણું શરીર જે છે ને એ કુદરતે એવી રીતે બનાવ્યું છે કે એને પોતાનો ઇમ્યુન પાવર છે, અને એ ઇમ્યુન પાવરને આધારે એ એમને મારતું હોય. ડેન્ગ્યુ, કોરોના કે કોઈ પણ હોય તો એને ફરજિયાત 18 દિવસનો ઉપવાસ કરાવો. શરીરમાં એવું હોય છે કે તમે ભોજન કરો છો, આપણે તાવ આવે કોઈ બીમાર પડે ને એટલે આપણે શીરો બનાવીએ કે આ તે બધું ખાઈએ. શું કામ? તો કે એની હેલ્થ જળવાઈ રહે. ખરેખર ત્યારે હેલ્થ જળવાતી નથી, હેલ્થ બગડે છે. આપણે કાંઈ પણ ખાઈએ છીએ એટલે આપણું સ્ટમક છે એ જે ખાધું છે ને પચાવવામાં કામે લાગે છે, એટલે એને એનર્જી ત્યાં વપરાય છે. હવે જો આપણે ભૂખ્યા રહીએ તો એનું ઇમ્યુન પાવર, એની એનર્જી છે એ સામેના વાયરસને મારવા માટે વપરાય, એટલે ભૂખ્યું રહેવું પડે. ભૂખ્યા રહ્યો એટલે તાવ ખરેખર જતો રહેશે. કોઈ પણ અમે 6 રોગ બતાવ્યા હોય 6 જતા રહેશે. હવે આ જે 6 વાયરસ છે એનું બંધારણ જે છે ને એ વિટામિન સી અને પોટેશિયમ નું બનેલું છે. આપણે કહેવત છે ને કે લોઢું લોઢાને કાપે, એ થિયરી આમાં વાપરેલી છે. એ વાયરસને જે છે એનો ઉપરનું પડ જે છે એ વિટામિન સી અને પોટેશિયમ નું બનેલું છે. હવે આપણે વિટામિન સી અને પોટેશિયમ વધારે જો શરીરમાં આપીએ તો એ લોઢું લોઢાને કાપશે અને વાયરસ મરી જશે. ત્યારે આપણે અકલ હોશિયારી વાપરીને શું કરવાનું છે? 18 દિવસના ઉપવાસમાં ઇમ્યુન પાવર આપણો એકદમ વધી ગયો હોય છે. એ દરમિયાન આપણે પોટેશિયમ વધારે શેમાંથી મળે? તો કે નાળિયેર પાણીમાં. તો નાળિયેર પાણી પીવાના. કેટલા પીવાના? તો કે ભાઈ એનું વજન છે, દાખલા તરીકે મારું વજન 60 કિલો છે, તો 60 પહેલો દિવસ છે એટલે 60 ભાગ્યા 10 એટલે કે 6 ગ્લાસ મારે નાળિયેર પાણી પીવાના છે. 400 ગ્રામ ml નો જે ગ્લાસ આવે છે હેન્ડલ વાળો, એ એવા 6 ગ્લાસ આખા દિવસમાં પીવાના છે. અને 6 ગ્લાસ વિટામિન સી શેમાંથી વધારે મળે? તો કે સંતરા, મોસંબી એમાંથી મળે, તો એ લેવાનું. કોઈ કિડનીના દર્દી છે તો એને નાળિયેર પાણી નથી લેવાતું, તો એમના માટે તરબૂચ એ સૌથી ઉત્તમ, તો તરબૂચ લેવાનું. એટલે 6 ગ્લાસ સંતરા અને 6 ગ્લાસ નાળિયેર પાણી આ દિવસ દરમિયાન એનો ફૂડ. એટલે 12 ગ્લાસ થયા. 12 કલાકની અંદર એને દર કલાકે એક ગ્લાસ લેવાનો છે. બીજે દિવસે તમારું વજન, મારું વજન 60 કિલો છે તો ભાગ્યા 20, બીજો દિવસ 20, તો 60 ભાગ્યા 20 એટલે કે 3. તો 3 ગ્લાસ સંતરા અથવા મોસંબી અને 3 ગ્લાસ નાળિયેર પાણી એ સાંજે 5 વાગ્યા સુધીમાં પૂરા કરવાના. અને 6 વાગ્યે આપણું જે વજન છે મારું 60 કિલો એને ગુણ્યા 10 એટલે કે 600 ગ્રામ મારે મારું ભોજન લેવાનું છે. કયું ભોજન? તો કે ટમેટા, જો એમાં પણ વિટામિન સી આવ્યું, અને ખીરા, જે લીલા કલરની કાકડી આવે છે ને એ ખીરા, તો એ એમને લેવાની છે. કેટલી? તો કે 600 ગ્રામ એટલે કે 300 ગ્રામ આ ને 300 ગ્રામ પેલે. આ એનું ભોજન થઈ ગયું. ત્રીજો દિવસ એટલે કે 60 ભાગ્યા 30, 60 ભાગ્યા 30 એટલે 2, તો 2 ગ્લાસ સંતરા અને 2 ગ્લાસ આપણું નાળિયેર પાણી. એ બપોરે 12 વાગ્યા સુધી પૂરું કરવાનું. અને 1 વાગે પાછું 600 ગ્રામ આપણું ટમેટા અને ખીરા. 2 વાગે તમને નખમાં પણ તાવ નહીં હોય, નખમાં પણ ડેન્ગ્યુ નહીં હોય, નખમાં પણ ચિકનગુનિયા નહીં હોય, નખમાં ક્યારેય કોરોના નહીં હોય. આ એની સૌથી ઈઝી દવા છે. ઘણા આમાં લીધી પણ હોય તો ખ્યાલ નહીં, પણ આ એની એક સામાન્ય મેં તમને વાત કરી કે આપણે અત્યારે ગમે ત્યારે ડેન્ગ્યુનો અત્યારે વાવર છે, તો ડેન્ગ્યુમાં દોડાદોડી કરી અને ડેન્ગ્યુમાં શું હોય છે કે ભાઈ એ લડવા માટે થઈને આપણા પ્લેટલેટ જે છે એ ઓછા થતા હોય, પ્લેટલેટ આપણે ખવાતા હોય, તો એ પ્લેટલેટને બચાવવા માટે શું કરવાનું? તો આટલી વસ્તુ કરો એટલે પ્લેટલેટ પણ ઉપર આવશે અને આ સારું થશે.